હેલો ગાઈસ, તો તમારું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ પર. તો આજે આપણે બનાવવાના છીએ પાઉંભાજી. પાઉંભાજી માટે મેં બધું વેજીટેબલ્સ લઈ લીધું છે અને એકદમ એને સાફ પાણીથી ધોઈ નાખ્યું છે. હવે સાફ પાણીથી ધોઈ અને આપણે કરીશું એ બધેને કટ, કેમ કે બધેને હારે સુધારી અને એને બાફવા માટે મેળવાનું છે. તો મેં ફ્લાવર લીધું છે, પેલી પત્તાકોબી લીધી છે, મરચાં છે, ટમેટાં છે. ટમેટાને મેં અલગ રાખ્યા છે અને બટેકા છે, વટાણા છે, ડુંગળી છે. ડુંગળીને પણ મેં અલગ રાખી છે, કેમ કે એને હું બહારથી ચડવા મેલીશ. તો ચાલો, બટેકા, વટાણા, રીંગણા એ બધેનું મેં બનાવી દીધું છે પેસ્ટ. હવે એ બધેને હું બાફવા માટે 5થી 10 મિનિટ માટે મેલી દઉં છું. તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું બફાવા માંડ્યું છે. થોડુંક બાકી છે, ત્યાં લગીને આપણે બનાવી લઈએ સરસ કાચું માટે કોબી, ટમેટાં, ડુંગળી અને લીંબુ પણ તમે લઈ શકો છો, કાકડી પણ લઈ શકો છો. ત્યાં લગીને આપણે મેળી દઈએ છીએ તેલ. તો આપણું સરસ મજાનું તેલ થઈ ગયું છે. તો હવે તેલમાં થોડુંક આપણે ઉમેરશું જીરું ઉમેરી ત્યારબાદ આપણે એમાં ઉમેરીશું, જો કે મેં પહેલાંથી જ પેસ્ટ બનાવી લીધો હતો, આદું, લસણ અને મરચાં. બરાબર, મરચાં મેં થોડાક મોરા લીધા છે, કેમ કે મને તીખી પાઉંભાજી નથી પસંદ. તો થોડાક મોરા મરચાં, જે મોટા મરચાં આવે છે તે તમારે નાખવાના અને એનું સરસ મજાનું પેસ્ટ બનાવી લેવાનું. પેસ્ટ તમે વધારે પણ બનાવી શકો અને ઓછું પણ બનાવી શકો. તો મેં જે આદું, લસણ અને એમાં નાખ્યા હતા મરચાં, તો એને એકદમ મને સરસ મજાનું પેસ્ટ બનાવી અને મેં એમાં તેલમાં નાખી દીધું. અને હા, થોડીક હિંગ પણ તમે નાખી શકો છો, તમને જેમ ઠીક લાગે એમાં. ધાણા જીરું પાવડર છે કે પછી કોઈ પણ તમે મસાલો તમને ઠીક લાગે એમ તમે નાખી શકો છો. તો ત્યારબાદ ચાલો એ થઈ જાય તો મેં ડુંગળી અને ટમેટાં કટ કરી અને સાઈડમાં રાખ્યા હતા, કેમ કે જ્યાં સુધી આપણો પેસ્ટ બનાવેલો છે એ ચડે નહીં, તેલ બહાર ન દેખાય ત્યાં સુધીમાં આપણે મસાલા છે બધા, ધાણા ભાજી છે, બધું મસાલો છે અને આ આપણે કોબીનું બધું મોરીને સુધારેલું છે. અને હવે ત્યારબાદ આપણે ડુંગળી ઉમેરશું એમાં અને ડુંગળીને પણ 5થી 10 મિનિટ, 5 મિનિટ ચડવા દો તો હાલે, 10 મિનિટ એમાં જોવું પડે તમારે. બસ 5થી 10 મિનિટ જોતા રહેજો તમે. એકદમ એમ થાય છે કે ડુંગળીનો કલર બદલી જાય છે, ત્યાં લગીને આપણે એને ચડવા દેવાની છે. ત્યાં લગીને આપણે થોડાક ટમેટાં પણ એમાં ઉમેરી લઈએ. ચાલો, તો ટમેટાં મેં થોડાક એમાં નાખ્યા છે અને ટમેટાનો પણ એને 5થી 10 મિનિટ માટે ચડવા દો. તેલ અલગ થઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનું છે ધીમા ગેસે. તો ચાલો, એ ચડે છે. ગાઈસ, પાઉંભાજી કેવી બને છે તમે પણ આ રીતની ટ્રાય કરજો. અને હું પણ ટ્રાય કરી છે, મેં પણ પહેલી વાર. અને ચાલો, આપણે જે બાફેલું હતું એ બધું નાખ્યું હતું, જો કે જોઈ શકો છો તમે કે ના કંઈક થાય છે મિક્સ, બધું અલગ અલગ. જોઈએ હવે કેવું બને છે, શું બને. તો જોઈને તો એમ લાગે છે કે નહીં, સરસ બનશે. અને હા, મેં થોડીક મકાઈ પણ નાખી હતી, કેમ કે મકાઈ મને બહુ જ ભાવે છે. તો તમે જોઈ શકો છો કે તેલ બહાર આવી ગયું છે અને સરસ દેખાવા માંડ્યું છે. તો આપણે એને 2થી 3 મિનિટ હલાવી અને મિક્સ કરવાનું છે. પાઉંભાજીનો મસાલો બધું આપણે એમાં મિક્સ કરી ઉમેરી અને એને 2થી 3 મિનિટ માટે ચડવા મેલી દઈએ. બરાબર, હવે તમે જોઈ શકો છો કે એ સરસ મજાની ચડે. હા, અને લીંબુનો રસ પણ તમે નાખો અને રસાવાળી અગર તમને પસંદ હોય તો તમે થોડુંક પાણી પણ ઉમેરી શકો. મેં પાણી નથી ઉમેર્યું. અને તમે જોઈ શકો છો કે સરસ પાઉંભાજી બની ગઈ છે. અને એમાં મેં નાખી છે સરસની ધાણાભાજી. ધાણાભાજી બાદ તમે માખણ પણ નાખી શકો છો. અને મેં તો ચીઝ નાખ્યું, કેમ કે મને ચીઝ બહુ પસંદ છે. મને શાકમાં પણ ચીઝ નાખવું ગમે, બધી વાતમાં મને ચીઝ પસંદ છે. તો ચીઝ બધાને પસંદ નથી, તો મેં મારા જેટલું જ માથે સેવ માટે ચીઝ નાખ્યું છે, મસાલો નાખ્યો છે, પાઉંભાજીનો મસાલો. તો જોઈ શકો કેવું સરસ પાઉંભાજી બની ગઈ છે. ત્યાં લગીને આપણે પાઉંને એકદમ ઘીમાં ગરમ કરી લઈએ. તો જોઈ શકો કે તમે પાઉં મારા ગરમ થાય છે અને તમે તેલ પણ નાખી શકો છો, ઘી પણ નાખી શકો. અને ચાલો, હવે હું ટેસ્ટ કરું કેવી છે પાઉંભાજી.
फूडी तो मैं हूँ पहले से ही. ઓહ નાઇસ, બહુ મસ્ત બની છે રિયલમાં. તો તમે પણ હા બનાવો, ટ્રાય કરો, અને બહુ મસ્ત ચટપટી છે. ચાલો ગાઈસ, તો હું તો ખાઈ લઉં ફટાફટ. તો તમે પણ આવી રીતની બનાવજો. અને હા, દહીં છે, પાઉંભાજી છે, તો આવી જાઓ તમે જમવા માટે. ને હા, મારો વિડીયો કેવો લાગ્યો છે એ મને જરૂર કહેજો. અને પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો.